નમસ્કાર મિત્રો, તાપી જિલ્લાની એકમાત્ર નંબર 1 ન્યૂઝ ચેનલ સમયક્રાંતિ ન્યૂઝ બુલેટિનમાં વિગતવાર સમાચાર નિહાળો. વ્યારા તાલુકાના નાની ચીખલી ગામે નિશાળ ફળિયામાં સખી મંડળની બહેનોએ ફાળો કરી માર્ગ પર પુરાણ કરાવ્યું. તાપી જિલ્લાના વ્યારા તાલુકાના નાની ચીખલી ગામેથી રવિવારના રોજ 4 કલાકે મળતી વિગત મુજબ નિશાળ ફળિયામાં સખી મંડળની બહેનોએ ફાળો કરી મેટલ પુરાણ કર્યું હતું, જેમાં સખી મંડળની બહેનો પોતે જોડાઈ હતી. જેમાં આરોગ્ય કેન્દ્ર ખાતે જવા માટે લોકોની સમસ્યા વધતી હોય, જેને લઈ સખી મંડળની બહેનોએ બીડું ઉપાડી પુરાણ કરાવતા ચૂંટાયેલા હોદ્દેદારોની કામગીરી સામે સવાલ ઉઠ્યા છે. નિઝર પોલીસે ભુસાવલ ખાતેથી રાજ્યના અલગ અલગ પોલીસ મથકમાં લૂંટના ગુનાનો કુખ્યાત વોન્ટેડ આરોપીને ઝડપી લીધો. તાપી જિલ્લા નિઝર પોલીસ મથક ખાતેથી રવિવારના રોજ 2 કલાકે મળતી વિગત મુજબ ભુસાવલ ખાતે એક હોટલમાંથી નિઝર પોલીસે ગુજરાતના અલગ અલગ પોલીસ મથકોમાં લૂંટના ગુના વોન્ટેડ કુખ્યાત સલીમ ઉર્ફે સાહિલ પઠાણને ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી છે, જેના વિરુદ્ધ અલગ અલગ પોલીસ મથકમાં 12 જેટલા ગુના નોંધાયેલા હોવાનું બહાર આવ્યું છે. વ્યારા તાલુકાના ચીખલદા ગામનો ગુમ ઈસમ પરત ઘરે આવતા પોલીસમાં જાણ કરાઈ. તાપી જિલ્લાના વ્યારા પોલીસ મથક ખાતેથી રવિવારના રોજ 12 કલાકે મળતી વિગત મુજબ વ્યારા તાલુકાના ચીખલદા ગામેથી નિલેશ ગામિત ઘરેથી કંઈ પણ કહ્યા વગર નીકળી જતા ગુમ થયા અંગેની ફરિયાદ નોંધાઈ હતી. જેઓ પરત ઘરે આવતા વ્યારા પોલીસ મથકે જાણ કરવામાં આવતા પોલીસે કરવાની થતી કાર્યવાહી આરંભી હતી. તાપી જિલ્લા કલેક્ટર દ્વારા અલગ અલગ મુદ્દાને લઈ નવરાત્રી અંગે જાહેરનામું બહાર પડાયું. તાપી જિલ્લાના કલેક્ટર દ્વારા આગામી તહેવારને અનુલક્ષીને જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે, જેમાં શાંતિ અને સલામતી જળવાઈ રહે એ માટે અલગ અલગ મુદ્દાને લઈ નવરાત્રીના તહેવારને અનુલક્ષી જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. જે જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ શિક્ષાને પાત્ર થશે એમ જણાવવામાં આવ્યું છે. જે બાબતની વિગત 5 કલાકે પ્રાપ્ત થઈ હતી. તાપી જિલ્લાના અલગ અલગ તાલુકાના કોંગ્રેસ પ્રમુખોની નિમણૂક કરાઈ. તાપી જિલ્લા કોંગ્રેસ સમિતિ પાસે રવિવારના રોજ 11 કલાકે મળતી વિગત મુજબ જિલ્લાના અલગ અલગ તાલુકાના કોંગ્રેસ સમિતિના પ્રમુખોની નિમણૂક કરવામાં આવતા શુભેચ્છા પાઠવવામાં આવી છે. જ્યાં વ્યારા, ડોલવણ અને સોંગઢ સહિતના તાલુકાના પ્રમુખની નિમણૂક કોંગ્રેસ સમિતિ દ્વારા કરવામાં આવી છે. વ્યારા શહેરના લાઇનહેડ ગ્રુપ બ્રિજ ખાતે રક્તદાન કેમ્પ યોજાયો. ભાજપના હોદ્દેદારો હાજર રહ્યા. તાપી જિલ્લાના વ્યારા શહેરના લાઇનહેડ બ્રિજ ખાતે રવિવારના રોજ 12 કલાકની આસપાસ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જે કાર્યક્રમ પ્રધાનમંત્રીના જન્મદિવસ અંતર્ગત ચાલતા સેવા પખવાડિયા અંતર્ગત યોજાયો હતો, જેમાં જિલ્લા ભાજપ પ્રમુખ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં યુવકો દ્વારા રક્તદાન કરવામાં આવ્યું હતું. ડોલવણ તાલુકાના ગળદ ગામે દીપડો દેખાતા પાંજરું મૂકવા માંગ. તાપી જિલ્લાના ડોલવણ તાલુકાના ગળદ ગામના મિશન ફળિયા નજીક રાત્રિ દરમિયાન દીપડો નજરે પડ્યો હતો, જેને લઈ સ્થાનિકોમાં ભય જોવા મળતા પાંજરું મૂકવા માંગ કરવામાં આવી હતી. જેનો વિડીયો રવિવારના રોજ 1 કલાકની આસપાસ વાયરલ થયો હતો. તાપી એલસીબી પોલીસે વાલોરના બાજીપુરા નજીકથી કારમાં લઈ જવાતા વિદેશી દારૂ સાથે 3ને ઝડપી લઈ 4 લાખનો મુદ્દામાલ કબજે કર્યો. તાપી જિલ્લા એલસીબી શાખા ખાતેથી રવિવારના રોજ 2 કલાકે મળતી વિગત મુજબ વાલોરના બાજીપુરા નજીકથી કારમાં લઈ જવાતા વિદેશી દારૂ સાથે પ્રજ્વલ ભોસલે, લહુ રાણે અને આનંદ ગીરી ગોસાવીને 4 લાખના મુદ્દામાલ સાથે ઝડપી લઈ અન્ય 2 ઈસમો ભાવ સાહેબ ચૌધરી અને પ્રદીપ નામના ઈસમને વોન્ટેડ જાહેર કરી કાર્યવાહી હાથ ધરી છે. વાલોડના મોરદેવી ગામેથી જુગાર રમાડતા 1 ઈસમને પોલીસે ઝડપી લીધો. વાલોડ પોલીસ મથકેથી રવિવારના રોજ 5 કલાકે મળતી વિગત મુજબ મોરદેવી ગામના પુલ નીચે 1 ઈસમ યોગેશ હળપતિને પોલીસે ઝડપી લીધો છે. જે ઈસમ ગેરકાયદેસર મુંબઈથી નીકળતા વલ્લી મટકાનો જુગાર રમાડતો હોય, જેને લઈ પોલીસે જુગારના સાધનો કબજે લઈ આરોપીની અટકાયત કરી કાર્યવાહી હાથ ધરી છે. સમયક્રાંતિ ન્યૂઝ ચેનલમાં તાપીના સમાચાર મેળવવા માટે ચેનલને યુટ્યુબમાં જઈ સબસ્ક્રાઇબ અવશ્ય કરીશો અને લિંક તમારા મિત્રોમાં શેર કરશો. આવતીકાલે ફરી મળીશું નવા સમાચારના અપડેટ સાથે. આભાર.